गुरुवंदन इच्छामि खमास्नो वंदेयो जामिजा निस्याय मते नंदामि इच्छामि खमास्नो वंदेयो जामिजा निस्याय मते नंदामि इचकार सोराय सुख तपस्र निराबाद सुख संजम जाता निर्वो छोजी स्वामी साका छेजी भात वैला बेसोजी इच्छा कारण संदेश बोला बुटी ममता राय पामेव ईश्चन पामिराय जन किंचे अपत्यम प्रपत्यम बत्ते पाने निराचे अलावे सल्लावे उच्चार समाज दरवाजा बजाय जन किंची म ज बिना परिणम जो मायलंबा तुबे जानम हमने जन इच्छा में करम इच्छामि खमास्नो वंदेयो जामिजा निस्याय मते नामी तभी શું કહેતા इच्छामि खमास्नो वंदेयो जामिजा निस्याय मते नामी इच्छा कारण संदेश वायना संदेशाओ इच्छामि खमास्नो वंदेयो जामिजा निस्याय मते नामी इच्छा कारण संदेश वायना लेसु इच्छामि खमास्नो वंदेयो जामिजा निस्याय मते नामी ઈશ્વરે ભગવાન પ્રસાય કરી વાયના પ્રસાદ કરાવજો જી नमो वज्रायणं नमो रोये सर्वसावनं एषो वञ्चनकारो सर्वपावप्रणाशनो मङ्गलानं च सर्वेषे नमोदेवाय रागादि वैरिवार निवारणे अरते विनाकाय महाविरागाय सर्वारिष्टनाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धे निदानाय श्री गौतम स्वामिने महामय मध्यात्म योगी पूज्यपाद आनंदजी महाराज એમની રચનાઓની અંદર જૈન શાસનના તમામ પદાર્થોની સંકલનના લગભગ એમને કરી લીધી છે. એમાં આત્મ ઉદ્ધારની વાતો છે, એમાં આગમના પાઠો છે, એમાં કર્મ ગ્રંથના વિષયો છે, એમાં ષડ દર્શનના વિષયો છે. જૈન શાસનની અંદર આત્મિક, તાત્વિક અને લોજિકલ જેટલા પણ સિદ્ધાંતો છે દરેકે દરેક સિદ્ધાંતોને એમને એમના સ્તવનોની અંદર કવર કરી લીધા છે. એના ઉપરથી એમના વિસ્તૃત એવા વિરાટ એવા જ્ઞાનની પરબ છે એવા એવો આપણને અહેસાસ થયા વગર રહે નહીં. આટલું બધું ઊંડું ખેડાણ દરેક ક્ષેત્રોની અંદર જ્ઞાનની અંદર લગભગ આત્માઓમાં જોવા ન મળે. કોઈ એક વિષયમાં એક્સપર્ટ હોય, કોઈ બે વિષયમાં એક્સપર્ટ હોય, કોઈ જયારે 4-5 વિષયોમાં એક્સપર્ટ હોય. આનંદજી મહારાજ
એની ઉપાધિ યશોજી મહારાજની. આ બંને પ્રકૃતિ એવી હતી, બંને હોવાવર એવા એક પણ વિષય એમનાથી અછૂતો ન હોય. તમે સ્મૃતિ અને પુરાણોમાં જાઓ તોય એમનું ખેડાણ તમને મળે. હિન્દુ ધર્મના સનાતની ગ્રંથોમાં જાઓ તોય મળે. જૈન શાસ્ત્રના તમામ સિદ્ધાંતોમાં જાઓ તોય મળે. સળ દર્શનના તમામ સિદ્ધાંતોમાં જાઓ, દિગંબર આમનાની અંદર જાઓ, બધી જ જગ્યાએ એમને પોતે ખેડાણ કરે. આટલી સહજતાથી કાવ્યમય શૈલીની અંદર આ બધા પદાર્થોનું નિરૂપણ કરવું એ કોઈ સહજ બુદ્ધિની પ્રકલ્પના હોતી નથી. વિશિષ્ટતમ સંયોગસમ હોય, વિશિષ્ટ કોટીની યોગ સાધના હોય, એના બળથી આ કામ. એ કંઈ બધું ભણવા નહીં ગયા હોય, કારણ કે ભણવાનો તો અવસર એમને હતો જ નહીં. એ પોતાની અંદર ઉતરેલા હતા, પણ યોગ સિદ્ધિઓના આધારે આ તમામે તમામ ગ્રંથોને એમને સહજ અવલોકન કરેલું હોય. કેવું હોય? આપણે મહેનત કરવી પડે એટલે મહેનત કરવાની જરૂર ના પડે. એ અહીંયા કરોડો ગ્રંથનો વિષય આવે છે. સૌથી જટિલ વિષય કહેવાય. લગભગ બધા એમાં માથું ઘણી વાળતા હોય, કોઈને સમજ જ ના પડે કે શું કહેવા માંગે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, 4 પ્રકારે કર્મનો બંધ થાય. એના પછી કર્મની મૂળ પ્રકૃતિઓ બતાવી. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંત. આ 8 પ્રકૃતિઓ મૂળ પ્રકૃતિઓ બતાવી. હવે 8 પ્રકૃતિ અંદર પણ અન્ય પેટા એના ભેદો બતાવે. જ્ઞાનાવર્ણીને કેટલા હતા? કેટલા? હું આ ઈશારો કરું. જ્ઞાનાવર્ણીને 5 ભેદ, દર્શનાવર્ણીયના 9, વેદનીયના 2, મોહનીયના 28, આયુષ્યના 4, નામકર્મના 103, ગોત્રના 2, અંતરાયના 5. ટોટલ કેટલા? 158. ટોટલ 158 ભેદ કર્મ પ્રકૃતિના છે. 159 ભેદ ના હોય કે એના અંદર બધો જ સમાવેશ થાય. જેમ કે જીવા જીવા સાવ, જીવા જીવા પુણ્ય ભાવ, સંબર, આશ્રમ, સમર, બંધ, મોક્ષ અને નિર્જરા, આ 9 તત્વની અંદર સમગ્ર 14 રાજયોગ સમાઈ જાય. એનાથી 10મું કોઈ તત્વ હોઈ શકે નહીં. એવા કર્મની 158 પ્રકૃતિ સિવાય 159ની કોઈ પ્રકૃતિ હોઈ શકે. આટલા પ્રકારે જ કર્મનો બંધ થાય, એનાથી વધારે થઈ શકતો. કર્મના આટલા જ પ્રકાર. જૈન શાસ્ત્રની અંદર ઘણી વાતો ચોક્કસપણે નિર્ધારિત કરી અને નિયત વાત છે. અને સંક્ષેપની અંદર દરેક વસ્તુનો સમાવેશ કરે. આ સર્વજ્ઞ ભગવંત સિવાય કોઈ ના કરે. જેવા તેવા છદ્મસ્ત જ્ઞાનીઓ એનો આ વિષય બનતો નથી. આ સર્વજ્ઞતાનો જ વિષય જે સંપૂર્ણ વિષય. હવે એમાંથી 159ની તમે પ્રકૃતિ નવી બનાવવા જાવ તો ક્યારેય ના બને. તને કાળમાં ક્યારેય બને? ગમે તેટલો પ્રકાંડ વિદ્વાન આવી જાય, ગમે તેટલો પ્રકાંડ બુદ્ધિમાન વ્યક્તિ આવી જાય, સાયન્ટિસ્ટ આવી જાય, જે પણ ફિલોસોફર આવી જાય, જે પણ આવી જાય, કોઈના બાપની તાકાત નથી કે 159 પ્રકૃતિ કરી શકે કે 10મું કોઈ તત્વ કરી શકે. જીવના 563 ભેદો બતાવ્યા, 564માં ભેદ કાઢવાની કોઈ તાકાત નથી. આ સંપૂર્ણ સાયન્સ છે. જૈન શાસ્ત્રમાં શું છે? આ કર્મ એટલે કર્મનો સિદ્ધાંત, એટલે લોજિકલી જોવા જઈએ તો સાયન્ટિફિકલ સિદ્ધાંત જ છે. પ્રિન્સિપલ ઓફ સાયન્સ કે પ્રિન્સિપલ ઓફ કર્મ બંને એક જ છે. એમાં કઈ ફરક પડતો? ખાલી એને સમજવાનો ફરક. 7 કર્મની પ્રકૃતિઓ કાલે તમને બતાવી. નામ કર્મ બાકી છે, જે સૌથી મોટું છે. અઘાતી કર્મ છે. ઘાતી કર્મ નથી, નુકસાન કરનારો આ કર્મ નથી. નામ કર્મ એટલે મેજોરિટી એ નિર્માણ કરવાનું કાર્ય કરે છે. તો ચિત્રકારો ને ચિત્રકારના જેવું આ નામ કર્મ છે. હર્ડ ચિત્ત કુલાલમ ખંડકારી કહેવાય. આ ચિત્રકાર જેવું નામ કર્મ છે. ચિત્રકાર એક ડ્રોઈંગ બનાવે, તેના અલગ અલગ આકારો આપે છે, અલગ અલગ શેડ આપે છે, અલગ અલગ કલર આપે છે, અલગ અલગ એના શેડોસ આપે છે. એના કારણે તેને ચિત્રની અંદર શું આવે છે? નામકર્મ પણ એવું છે. એક વ્યક્તિ ગોરો છે, એક કાળો છે, એક લાંબો છે, એક ટૂંકો છે, એક ઉંદર છે, એક બિલાડી છે, એક ચકલી છે, એક કબૂતર છે.
આત્મા તો બધા એક જ સરખો છે, પણ એની આકૃતિ કેવી લાગે છે ત્યારે આપણને તમે વિચાર પણ ના કરી શકો. નામ કર્મ કેટલું પ્રબળ હોય છે. વર્તમાન કાળની અંદર ઘણા બધા એવા તમને ઇન્ટરનેટ પર એવા બધા તમને ફોટાઓ મળે પક્ષીઓના, પશુઓના, અલગ અલગ કલરના, રંગબેરંગી પક્ષીઓ. તમે વિચાર પણ નથી એના રંગ પૂર્ણ કોણ કર્યું છે. પહેલાં તો કદાચ આપણે મોરને જોયો તો કલાકાર, બરાબર છે કે મોરની અંદર આટલા બધા રંગો હોય, અને એવા કેટલાય પક્ષીઓ તમને મળે, કેટલાય પશુઓ તમને મળે જે રંગબેરંગી હોય, કેટલાય ફૂલો તમને મળે જે રંગબેરંગી હોય. આ શેના કારણે થાય છે? આ વર્ણ નામકર્મના ઉદય. વર્ણ પણ નામકર્મની અંદર આવે છે. અલગ અલગ પ્રકારના નામકર્મ છે. 103 પ્રકારની નામકર્મની પ્રકૃતિઓ સરસ રીતે આપણે આજે સમજવી છે. એ મનમાં બેસી જશે એટલે ઘણા બધા તમારા મનની અંદર ઉઠતા પ્રશ્નો ત્યાંને ત્યાં જે પ્રશ્નોનું સમાધાન થઈ જાય. સૌથી પહેલી 65 પ્રકારની પિંડ પ્રકૃતિ. પિંડ એટલે સમૂહ. શું કહેવાય? પિંડ પ્રકૃતિ. પિંડ એટલે સમૂહ, ગ્રુપ. હા, એ ગ્રુપમાં રહેલી હોય એને પિંડ પ્રકૃતિ કહેવાય. એની અંદર 4 ગતિ. કઈ ગતિ? 4. નારદ, તિર્યંચ, દેવ અને મનુષ્ય. આ 4 ગતિ. પેલા મનુષ્ય, નારદ, તિર્યંચ, દેવ, બીજે ગણો હોય. આ 4 ગતિ. સૌથી પહેલી 4 ગતિ આવે. પિંડ એ 4 ગતિનો પિંડ એટલે શું થાય? ગતિનો પિંડ થાય. શું થયો? 4 ગતિ આવે. એ 4 જાતિ આવે. એ આવે અલગ આવે. જાતિ ઇન્દ્રિયોથી બને. શેનાથી બને? જાતિ ઇન્દ્રિયોથી બને. એકેન્દ્રિય જાતિ, બેન્દ્રિય જાતિ, તેન્દ્રિય જાતિ, ચૌન્દ્રિય જાતિ અને પંચેન્દ્રિય જાતિ. અને 6ઠી ઇન્દ્રિય કોઈને હોય નહીં અને 6 ઇન્દ્રિય જાતિ હોતી. જાતિ કેટલી થઈ? 5. કઈ કઈ? એકેન્દ્રિય એટલે વનસ્પતિ વગેરે. 2 ઇન્દ્રિય એટલે જે નાના નાના કૃમિ કીડા વગેરે આવે, શંખ વગેરે આવે. તેન્દ્રિય એટલે કીડી વગેરે, મકોડા વગેરે. તેન્દ્રિય આવે. ચૌન્દ્રિય એટલે ભમરા ભમરી વગેરે આવે. ચૌન્દ્રિય આવે. પંચેન્દ્રિય એટલે મનુષ્ય, દેવ, નારદ, ચૈત્ય. આ પંચેન્દ્રિય. આ 5 પ્રકારની જાતિ ત્યાં બતાવેલી. 4 ને 5 કેટલી થઈ? 9. એ જાતિ એટલે એના શરીર હોય. 2 શરીર તો સંસારી જીવને કાયમ એની સાથે હોય. કોઈ પણ ગતિમાં, વિગ્રહ ગતિમાં હોય કે ભલે પોતાના આયુષ્યને ભોગવનારી ગતિ હોય, કોઈ પણ ગતિની અંદર 2 શરીર તેના કાયમ હોય. તેજસ અને કારમણ શરીર. કયા? કારમણ શરીર એટલે કર્મની વર્ણાથી બનેલું શરીર. એટલે એ શરીરના કારણે એને ભવાંતરમાં કઈ ગતિ મળવાની છે, કેવું શરીર મળવાનું છે એનો નિર્ણય થાય. તેજસ શરીર આહાર આદિને પચાવવાનું કાર્ય કરનારું તેજસ શરીર. તેજસ બધી પણ એમાંથી નીકળે. આ તેજસ શરીર હોય. આ 2 શરીર તો જ્યાં સુધી હજી સંસારમાં રહે ત્યાં સુધી કાયમ એની સાથે 24/7 જોડાયેલા રહે. એ વિગ્રહ ગતિમાં પણ રહે અને એ સિવાયની જે પોતાના ભવની ગતિ છે એમાં પણ એ 2 શરીર તો રહેવાના. બાકીના બચ્યા 3. પહેલું વધારિક શરીર. આપણું બધાનું શરીર કેવું કહેવાય? વધારિક શરીર. ઉદાર એટલે મોટી વર્ગણા. ઉદારિક એટલે ઉદાર. ઉદાર શબ્દોમાંથી બનેલું છે ઉદારિક. ઉદારસ્ય ભાવો ઉદારિક. ઉદાર શબ્દોથી બનેલું શું કહેવાય? ઉદારિક શરીર. એટલે મોટા કાર્મણ વર્ગણાના પુદ્ગલોથી બનેલું હોય અને એના સમૂહ દ્વારા ઘડાયેલું જે શરીર એને ઉદારિક શરીર કહેવાય. અને એ શરીર દ્વારા મનુષ્ય બીજી કોઈ વિચિત્ર ઘટનાઓ કરી શકે. એની રીતે જે શરીર મોટું થાય, પુદ્ગલો ક્ષય અને અપચય વાળો હોય છે. પુદ્ગલ વધે તો શરીર મોટું થાય, પુદ્ગલ ઘટે તો શરીર એને ઉદારિક કહેવાય. બીજા નંબરની અંદર વૈક્રિય શરીર. વૈક્રિય શરીર એટલે ઉદારિક શરીરની અંદર એ સૂક્ષ્મ, એના કરતાં સૂક્ષ્મ વર્ગણાનું બનેલું હોય. વૈક્રિય શરીરને તમારે જોવું હોય તો જોવાય, ન જોવું તો ન જોવાય. વૈક્રિય શરીરની અંદર કોઈ પણ જાતની બાધા નડતી નથી. ઉદારિક શરીરમાં તમે અહીંયાથી જશો અહીં આવશો તો તમે અથડાઈ દો. કારણ કે તમારા ભૂતગળનો સમૂહ મોટો છે એટલે એની સાથે શું થશે? એ અથડાઈને પાછો પડશે. વૈક્રિય શરીરનો તો આરપાર નીકળી જશે. કારણ કે આ ઉદારિક વર્ગના છે. એના અંદર ઘણા બધા ગેપ છે. વૈક્રિય શરીર એનાથી ઘણું સૂક્ષ્મ છે એટલે એનાથી આરપાર નીકળી જાય. મેરુ પર્વતમાંથી પણ આખું વૈક્રિય શરીર આરપાર નીકળી જાય. એને કોઈ પણ જાતનું વ્યવધાન વચ્ચે નડે નહીં. દેવોનું અને નારદીનું શરીર વૈક્રિય શરીર હોય. કેવું હોય? એટલે આરપાર પારદર્શક શરીર હોય. વૈક્રિય શરીર, ઔદારિક શરીરની અંદર સાથે સાથે ધાતુનો સમાવેશ થાય. અસ્થિ, મજ્જા, રુધિર, વાસ વગેરે જે પણ હોય એ સાથે સાથે ધાતુ ઔદારિક શરીરમાં હોય. વૈક્રિય શરીરમાં એક પણ ધાતુ ના હોય. એના શરીરમાં હાડકા, દેવના શરીરમાં હાડકા ના હોય, માંસ ના હોય, લોહી ના હોય, પરુ ના હોય, મજ્જા ના હોય, વીર્ય ના હોય. એ બધું કશું જ એના શરીરમાં હોય. પ્યોર એકદમ રબરનું શરીર. રબર જેવું કેવું હોય?
સ્ફટિકમાં રબર હોય ને એવું શરીર આરપાર પણ જઈ શકે એ શરીર રબર આરપાર ના જાય કે વધારિક છે. પણ આ વૈક્રિય શરીર કેવું હોય? આરપાર. અને નારકીનું વધારિક વૈક્રિય શરીર કેવું હોય? પારા જેવું. પારો કેવો હોય? મર્ક્યુરી જેને તમે કહો છો એ કેવો હોય? એને હાથમાં લો એટલે વિખરાઈ જાય. એટલે નારકીના શરીર તમે સ્પર્શ કરો તો શરીર કેવું થાય? પારની વિખરાઈ જાય અને પાછું છોડો એટલે પાછું ભેગું થઈ જાય. પારો કેવો હોય? નીચે પડેલી વિખરાઈ જાય પણ પાછો બધા જ એના જે હોય ઉદ્ગલો બધા આવી રીતે કેવા થાય કે પાછા એક ભેગા થઈ જાય. એટલે નારકીનું શરીર પારા જેવું હોય અને દેવનું શરીર કેવું હોય? એ વૈક્રિય શરીર હોય. એમાંથી અનેક રૂપો હોય છે. અનેક રૂપ કહે છે. વૈક્રિય શરીર પણ વૈક્રિય સમુદ્ઘાત દ્વારા થાય. શેના દ્વારા થાય? દેવનો મૂળ વૈક્રિય અને ઉત્તર વૈક્રિય. દેવને કેવા હોય? મૂળ વૈક્રિય અને ઉત્તર વૈક્રિય બે શરીર કરે. મૂળ શરીર સાથે ક્યારે દેવ ક્યાં જાય? એનું મૂળ શરીર તો ત્યાં જ પડી હોય. જે ઓરિજિનલ એનો જન્મ થયો છે દેવશ્રીયામાં, એનું જે ઓરિજિનલ શરીર છે એ લગભગ ક્યાંય બહાર જાય ને એમાંથી બનાવેલું બીજું વૈક્રિય છે એને ઉત્તર વૈક્રિય કહેવાય. શું કહેવાય? એમાંથી પરમાણુ લઈ અને નવા શરીરનું નિર્માણ કરે તે શરીર બધે થાય. અત્યારે કોઈ પણ દેવ જો અહીંયા આવે પોતાના શરીર સાથે મતલબ પોતે આવે હાજર તમે દેખાય તેનું ઉત્તર વૈક્રિય શરીર હોય. એનું મૂળ શરીર હતું મૂળ શરીર તો એનું જે સ્થાન હોય સ્થાનમાં જ રહે. પછી જ્યાં જ્યાં એને ભરવો તો કયા શરીરથી ભરે? તો ત્યાં બેઠો બેઠો વૈક્રિય શરીર કંટ્રોલ કરે. હા કરે છે. કારણ કે એના આત્મપ્રતિનિધિ ત્યાં સુધી જોડાયેલા હોય. ત્યાં સુધી જ્યાં એનું મૂળ વૈક્રિય શરીર ભરેલું છે ત્યાં સુધી આત્મપ્રતિનિધિ એના જોડાયેલા હોય. ઔદારિકમાંથી ક્યારે ઉત્તર ઔદારિક શરીર થઈ શકે નહીં. કારણ કે એના પરમાણુ ઉદાર પડે મોટા પરમાણુ છે એની વર્ગણાઓ કેવી છે? ઉદાર વર્ગણાઓ છે. એમાંથી થઈ શકે નહીં. પણ વૈક્રિય શરીરમાંથી બીજું વૈક્રિય શરીર બીજું નહીં એવા કેટલા બનાવી શકે? અસંખ્ય વૈક્રિય શરીર પોતે બનાવી શકે. અને એક જ જેવા પણ બનાવી શકે ને બધે બધા અલગ અલગ રૂપના પણ બનાવી શકે. ધારો સૌધર્મેન્દ્ર હોય, સૌધર્મેન્દ્રની શક્તિ કેટલી? પોતાના જેવા રૂપો બનાવીને આખો જંબુદીપ ભરી શકે એટલા રૂપો બનાવી શકે. કેટલા? 1,00,000 યોજનનો જંબુદીપ ઠસોઠસ પોતાના એક જ વ્યક્તિના રૂપથી ભરી શકે. અને એવા એટલા જ રૂપો બધા અલગ અલગ પણ એ બનાવી શકે. આ એની દેવની શક્તિની સામર્થ્ય બતાવી છે. પણ ક્યારે તને કામ આવું કરતો નથી, કરશે નહીં અને કરતો પણ કર્યું પણ નથી. આવું ક્યારે થતું નથી. પણ એનું આ સામર્થ્ય ત્યાં બતાવવામાં આવ્યું છે. કારણ કોનું? સૌધર્મેન્દ્ર. કારણ કે દરેકે દરેક ઉપર આ દેવોની હતા એનું સામર્થ્ય આ વૈક્રિય શરીરની વાત આવી. આહારક શરીર. આહારક શરીર બસ એક જ આત્મા હોય ને સ્ફટિક જેવું હોય. એ 14 પૂર્વી આત્મા હોય. કેટલા? 14 પૂર્વી પાસે જ આ શક્તિ હોય આહારક શરીર બનાવવાની. એટલે નિયમમાં એ સાધુપણાવાળો હોય. કેવો હોય? નિયમમાં સાધુપણું હોય. 14 પૂર્વનું અધ્યયન જેને કરેલું હોય 14 પૂર્વી હોય એ આહારક શરીર પોતાના શરીરમાંથી બનાવે ને એ શરીર સિમંદર સ્વામીની દેશનાની અંદર એ શરીરને મોકલે. પરમાત્માના સિંહાસન આદિ પરમાત્માના સમસણાની રચના જોવા માટે જાય, પરમાત્માની દેશના માટે જાય, પરમાત્માને કોઈ પ્રશ્ન પોતાના મનમાં પ્રશ્ન ઉઠે તો પરમાત્માને પ્રશ્ન કરવા માટે જાય. એ શરીર ત્યાં જાય ત્યાં સુધી આ શરીર એમને એમ પડ્યું રહે નિશ્ચિત અવસ્થામાં. શું થાય? એને સુરક્ષિત મૂકીને જવું પડે. વધારે શરીર કેવું છે કે આગળ મૂકે બોલો આ શરીર લખી આ કોઈ સળગાવી નાખે તો શું થાય? આ તો નિશ્ચિત છે. મૃત શરીર જેવું છે. એટલે આત્મા ક્યાં છે? આહારક શરીરમાં છે. ત્યાં સુધી આકાશ પ્રદેશ એના લંબાય. એના શરીરના આકાશ પ્રદેશો ત્યાં સુધી લંબાય અને આખું આહારક શરીર ત્યાં પહોંચાડે. ત્યાં પ્રશ્નોનું સમાધાન થાય. એ પરમાત્માની વૃદ્ધિ જોઈ અને પાછો પોતાના શરીરમાં આવી અને પાછો સમાવેશ થાય. અને આહારક શરીર એક જ હાથનું બને. કેટલું બને? એનાથી વધારે બને નહીં. તમારી કાયા ભલે 10 ફૂટની હોય પણ શરીર કેટલું બને? એક હાથનું બને. અને એના માટે નિયમ છે 14 પૂર્વી જે વસ્તુને બનાવી શકે એની પાસે જ આહારક લબ્ધિ હોય છે. 10 પ્રકારની લબ્ધિની વાત આવે ને એમાં આહારક લબ્ધિ હોય. આ આહારક લબ્ધિ વૈક્રિય લબ્ધિ, વૈક્રિય પણ લબ્ધિ છે, આહારક પણ લબ્ધિ છે, અવધારિક લબ્ધિ. આહારક લબ્ધિ દ્વારા આહારક શરીર બનાવે અને પોતાની વૃદ્ધિ પરમાત્માની વૃદ્ધિ વગેરે જોઈ શકે. ત્યાં જઈને જોઈને પાછું અંતર મુહૂર્તનું એનું કાળ કેટલો હોય? એક મુહૂર્ત પહેલાં એને ત્યાંથી પાછું આવવું ક્યાંક વિખેરી જાય. ગુરુ શરીર જળાવી તો આહારક શરીર જાય ક્યાં? પછી ક્યાં સમાવેશ થાય? એવું શક્ય બનતું નથી. એટલે પોતાના શરીરને કોઈ ગુપ્ત સ્થાનની અંદર સુરક્ષિત સ્થાનની અંદર મૂકીને જાય અને મૂકીને પછી આહારક શરીરને ત્યાંથી લંબાવે. ત્યાંથી પછી પોતાનું કાર્ય કરીને પાછું આ આહારક શરીર.
ત્રણ પ્રકારના શરીર એ થયા અને બે પ્રકારના કયા થયા કર્મ અને તેજસ. કર્મ શરીર કર્મ વર્ગમાંથી બનેલું શરીર જે દેખાતું નથી, અને તેજસ શરીર એ પણ દેખાતું નથી આપણને, પણ આપણા શરીરની અંદર હંમેશા ત્રણ શરીર તો કોઈ પણ જીવની સાથે સંકળાયેલા રહેવાના. પદારિક તેજસ કર્મણ, વૈદ્ય તેજસ કર્મણ, આહારક તેજસ કર્મણ. આ ત્રણ શરીર તેની સાથે કમ્પલસરી, ત્રણ સાથે આ બે શરીર તો કમ્પલસરી રહેવાના. ક્યારેક ચાર પણ થાય. આહારક વૈદ્ય કર્મણ તેજસ. આહારક અદારિક વૈદ્ય કર્મણ શરીર અને તેજસ શરીર. અદારિક આહારક કર્મણ અને તેજસ શરીર. આ ચાર કોઈ વખત થઈ શકે, પણ ત્રણ તો કમ્પલસરી થયા જ. છેલ્લામાં છેલ્લા બે હોય, વધારેમાં વધારે કેટલા હોય? ચાર. કારણ કે વૈક્રિય અને આહારક ગતિ બંને એક સાથે ક્યારે ફરવાતી નથી. બેમાંથી એક જ હોય. વધારે સાથે બે પેલા તો જોડાય જ, ત્રણ તો છે જ. આ બેમાંથી કોઈ એક એના સમય ક્યારેક ઉપયોગ કરે વૈક્રિય લબ્ધિઓ આહારક લબ્ધિઓ ત્યારે જોડાય. તો ચાર શરીર એક સાથે હોઈ શકે, ત્રણ શરીર એક સાથે હોઈ શકે, બે શરીર એક સાથે હોય જ છે. આ રીતે આ વાત થઈ શરીર. શરીર પછી આવે છે સંસ્થાન. સંસ્થાન પણ જેમ ઔદારિક સંસ્થાન છે, વૈક્રિય સંસ્થાન છે, કર્મણ સંસ્થાન છે, તેજસ સંસ્થાન, જેટલા શરીર છે એટલા કેટલા હોય એના સંસ્થાન. સંસ્થાન એટલે રચના ટાઈપનું. પછી એના પછી બંધન. સંસ્થાન એટલે સમૂહ કહેવાય. ઔદારિક વર્ગણાના પુત્રો એકઠા થયેલા, બધા ભેગા થઈને રહેલા છે. સંઘાત. સંસ્થાન એટલે સંઘાત. સંઘાત એટલે જોડાણ. એટલે ઔદારિક પુત્રો જોડાઈ અને એક શરીરની રચના કરે એને ઔદારિક સંઘાત કહેવાય. એટલે વૈક્રિય વર્ગણાના પુત્રો જોડાઈને એક શરીર આદિ નિર્માણ કરે એને વૈક્રિય સંઘાત કહેવાય. અને તેજસ કારણે આહાર એ પ્રમાણે એના પણ સંઘાત હોય. એટલે સંઘાત પણ શરીરના જેટલા હોય, કેટલા હોય? 5 હોય. અને બંધન પણ 5 હોય. ઔદારિક બંધન જેટલા શરીર એટલા બંધન. ઔદારિક પુત્રો સાથે બંધાયેલું શરીર ઔદારિક બંધન, વૈક્રિય સાથે બંધાયેલું શરીર વૈક્રિય બંધન. એટલે આ રીતે 5 પ્રકારના બંધન હોય. એના પછી આ તો અંગ થઈ ગયું, એટલે આખું શરીર. હવે ઉપાંગ શું કહેવાય? ઉપાંગ. કર્મણ અને તેજસ શરીરમાં ઉપાંગ ના હોય. એમાં ખાલી વર્ગણાઓ છે. શું છે એના અંદર? આંગળીઓ, હાથ, એવું બધું ના હોય. આંખ, નાક, કાન એ બધું એના અંદર હોય નહીં. એ ઉપાંગો એના અંદર ન હોય. ઉપાંગ ખાલી 3 જ શરીરમાં હોય. ઔદારિક શરીર, વૈક્રિય શરીર ને આહારક શરીર. 3 શરીરમાં તમને આ વાળ વગેરે, માથાના વાળ બધા શું ઉપાંગો કહેવાય. આંખની પાપણ છે, આ ભૂરવા છે, એ બધું ઉપાંગ કહેવાય. કાનના બારો ભાગ છે, આ બધું ઉપાંગ કહેવાય. એ અંગ કહેવાતું દાંત છે, જીભ છે, એ બધું શું કહેવાય? એ ઉપાંગ કહેવાય. એ ઉપાંગો ખાલી માત્ર 3 શરીરમાં જ હોય. વૈક્રિય, આહારક અને કર્મણ. અને ઉપાંગ કેટલા બતાવ્યા છે? 3. કેટલા બતાવ્યા? 3 ઉપાંગ હોય. પછી એના અંદર સંસ્થાન. સંસ્થાન એટલે આકૃતિ શરીરની. શું કહેવાય? શરીરની રચના. એટલે શરીરની રચના. પરમાત્મા જ્યારે બેઠા, પરમાત્માનું સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. કયું કહેવાય? ચારે બાજુથી ખૂણા સરખા. પરમાત્મા જ્યારે પરમાત્મા મુદ્રા પર બેઠા હોય એટલે એમને ડાબા ગોળાથી માંડી અને જમણો કાઢ. શું કહેવાય? જમણા ગોળાથી માંડી ડાબો કાઢ. ત્યાંનું લાંછન બતાવ્યું ત્યાંથી માંડી પરમાત્માના શિખા. આ બધી વસ્તુ ત્રણેતરનું માપ સરખું હોય એને સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. આપણે બેસીએ તો કાં તો પગ મોટા લાગે, કાં તો હાથ મોટા લાગે, કાં તો શરીર મોટું લાગે. એ સમચતુરસ્ર ચોરસ ના બને. શું? પરમાત્માની પ્રતિમા ક્યારેય પણ પ્રતિમા ખરીદી કરવા જઈએ ત્યારે આ વસ્તુનું માપ ચોક્કસથી કાઢવા. એમાં આગું પાછું ન ચાલે. લાંબી ટૂંકી પ્રતિમા ન ચાલે. અહીંયાથી માંડીને અહીંયા ને આ કાન એટલે ખભો કહેવાય. અહીંયાથી માંડીને અહીંયા. અને જે પરમાત્માની જ્યાં પરમાત્માની જે રંગોટી વગેરે મૂકેલી છે ત્યાંથી માંડીને પરમાત્માની છે. આ 3 વસ્તુ લેવલમાં હોય. 3 વસ્તુનું માપ 9 ઇંચ હોય કે 11 ઇંચ હોય. 11 9 ઇંચ એ માપ એ હોય વધારે પણ થઈ શકે. એ સમચતુરસ્ર પર પ્રતિમા કહેવાય. ત્યારે પણ નવા પ્રતિમાને આપણે લેવા માટે જતા હોઈએ જ્યાં પણ, તો એની અંદર આ માપ ચોક્કસથી લેવું જરૂરી છે. માપવું જરૂરી છે. આડું અવળું ચાલે નહીં. કારણ કે પરમાત્માનું સંસ્થાન કેવું છે? સમચતુરસ્ર સંસ્થાન છે. કેવું છે? લેવા પછી આડું અવળું ચાલે. ત્યાં કોઈ વખત કોઈ કારણસર ક્યારેક આવી લાંબા ગરદનવાળી ક્યાંય પ્રતિમા બની પણ નથી. ઘણી બધી પ્રતિમા હોઈ શકે, ના હોઈ શકે એવું નથી. લાંબી કમરવાળી પણ પ્રતિમા હોઈ પણ શકે. લાંબી પરાઠીવાળી પણ પ્રતિમા ઘણી જગ્યાએ આપણને મળી પણ શકે, ન મળે એવું નથી. પણ એ અપવાદ માર્ગ કહેવાય છે. ઉત્સર્ગ માર્ગે પ્રતિમા
સંસ્થાની હોવી જોઈએ. આ પહેલું સંસ્થાન છે. બીજું સંસ્થાન છે નયગ્રોધ પરિમંડળ, એટલે વડલો કેવો હોય? જે ગુર વડલો ચારે બાજુ ઉપરથી પણ ફેરાયો હોય, નીચેથી પણ ફેરાયો હોય. એ કોઈ એકદમ મસ્ત હૃષ્ટપુષ્ટ જાળીઓ હોય એનું સંસ્થાન કેવું હોય? એ નયગ્રોધ પરિમંડળ જેવું સંસ્થાન કહેવાય. એટલે ઉપરથી રહેતી બધી જ આકૃતિની વ્યવસ્થિત હોય, પણ થોડું હાઈફાઈ તમારી ભાષા બરાબર છે. તે નૈરોધ પરિમંડળ સંસ્થાન કહેવાય. બીજું સાદી સંસ્થાન. સાદી એટલે સીધું સાદી સંસ્થાન, સ્ટેટ જેવું છે. બીજા નંબર સંસ્થાન ટુકડો. ચોથા નંબરનું વામન સંસ્થાન એટલે ધીમો હોવા જોઈએ. છઠ્ઠા નંબરનું સંસ્થાન ઉંડક સંસ્થાન. અત્યારે લગભગ આપણે બધાનું સંસ્થાન કેવું છે? એ ઉંડક સંસ્થાન. એકી અંગ ઠેકાણા વગર ના હોય, ઠેકાણા વાળા ન હોય, બધા ઠેકાણા વગર. કાન આમ જતો, નાક આમ જતો, ચાલે કઈ રીતે, દોડે કઈ રીતે, બેસે કઈ રીતે, અને આ બધી પ્રવૃત્તિ બધી કેવી હોય? એ ઉંડક સંસ્થાન. આ પાંચમા આરાની અંદર પ્રાય લગભગ ઉંડક સંસ્થાનવાળા જીવો, પાંચમા અને છઠ્ઠા તો ઉંડક સંસ્થાનવાળો જ હોય, તો પાંચમા આરામાં પ્રાય જીવો કેવા મળે તમને? ઉંડક સંસ્થાનવાળા મળે. એટલે એને ઊંડા અવસર પીડી કાળ કહેવાય. કેવું કહેવાય? બધા ઉંડક સંસ્થાનવાળા. જે આગળના બધા સંસ્થાનો છે એનું સામર્થ્ય પણ અલગ, એની શક્તિ પણ અલગ. આ પ્રમાણે 6 પ્રકારના સંસ્થાનો બતાવે છે. હવે 6 પ્રકારના સંગયણ બતાવે. એમાં સૌથી પહેલું વજ્ર ઋષભ નારાજ સંગયણ. એ કેવું હોય? ઉભય મકર ધંધો. તમારા હાડકા છે અહીંયાના. આપણા હાડકામાં શું? 2 હાડકા વચ્ચે જગ્યા હોય. હવે સેવાર્થ સંગયણ છે. શું હોય? 2 હાડકા ત્યારે જોડાયેલા ન હોય, પણ પરમાત્માના શરીરના જે હાડકા હોય 2 બીજા સાથે જોડાયેલા હોય, ઉપર પટ્ટો હોય, હાડકાનો પટ્ટો હોય, એના પર કિલ્લો રોકેલો એટલે હલે જ નહીં. ગમે એટલા પથરા મારો, ગમે એટલા ઘણ મારો, એ હાડકા તૂટે નહીં. આ વજ્ર ઋષભ નારાજ એટલે પહેલું જ સંગયણ કહેવાય. કેવું કહેવાય? એટલે તો એ કે ઝેર બારું કાળચક્ર પરમાત્મા પર પડ્યું એ તો કેટલા ફ્રેક્ચર થઈ જાય. આપણે અહીંયાથી ઠોકર લાગી જાય, કદાચ અહીંયાથી જતાં ઠોકર લાગી જાય પડી જાય ને તો ફ્રેક્ચર થઈ જાય. કારણ કે એક તો હાડકા નબળા, એના અંદર હાડકાની જે ચરબી હોય, ચરબી કેવી કહેવાય? એકદમ ઓછા પ્રમાણમાં ચરબી હોય એટલે મજબૂતાઈ અંદર હોતી નથી. બીજા નંબરમાં કોઈ પણ પ્રકારની અંદર સાંધાનું બંધન નથી. એટલે કાં તો સાંધામાંથી ઉતરી જાય હાડકા, આપણે હાથ ઉતરી ગયો એટલે શું? હાડકું એના સ્થાનમાં જેટલા પોઝિશનમાં રહેવું જોઈએ એના કરતાં એની પોઝિશન થોડી ડામાડોળ થઈ. 1 મિલીમીટર પણ થઈ હોય ને તો પણ શું થાય? એ હાથ ઉતરી ગયેલો જ કહેવાય. પછી ત્યાં દુખાવો ચાલુ થયા, ત્યાં સોજો થઈ જાય. કારણ કે 2 વચ્ચે શું થઈ ગયું છે? ગેપ થઈ ગયો છે. અત્યારે ઘણાને પગની અંદર ની રિપ્લેસમેન્ટ કરાવે છે, ઢાંકની રિપ્લેસમેન્ટ. એટલે શું? એ હાડકાનો જે ભાગ હતો, આ 2 હાડકા વચ્ચેનો જે ભાગ હતો એમાં ગેપ કેમ બન્યો? કે બંને આગળ પાછળથી થોડા ઘસાઈ ગયા હશે. એ ખસ્યા નથી. શું થયું છે? ઘસારો લાગે છે. કે અત્યારે હાડકાની અંદર જે મેદ હોવો જોઈએ, ચરબી, હાડકાની જે બોન મેરો જેની તમારી ભાષામાં કહેવાય, એ બોન મેરોના કારણે બોન મેરોની સ્નિગ્ધતા ઓછી થઈ ગઈ હોય, એ સુકાઈ ગઈ હોય, એટલે સીધી અસર શેના પર થાય? ઉદાહરણ ગાડીની અંદર મશીન હોય, મોટર વગેરે હોય, એમાં પેટ્રોલ કે ઓઇલ ન કરેલું હોય અને છતાં તમે ગાડી ચલાવો, એના છરા વગેરે શું થાય? ઘસારો શેના ઉપર લાગે? એના પાર્ટ ઉપર લાગે. એટલે પાર્ટનો ભાગ કેવો થાય? એ ઘસાતો. એટલે એમાં શું થાય? ગેપ પડે. આ ની રિપ્લેસમેન્ટ એટલે શું છે? ડૉક્ટર ભલે એને ઘણું મોટું નામ આપતા હોય, પણ સરળ અને સાદી ભાષાની અંદર તમારા હાડકાના અગ્રભાગ, બંને હાડકાના અગ્રભાગ પર લાગેલો ઘસારો છે. હવે ઘસારો પૂરો કરવા માટે શું કરશે? કે બીજા હાડકા એની સાથે જે સારા છે, જેના વચ્ચે ગેપ નથી, ઘસાયેલા નથી, એવા હાડકાને ત્યાં સેટ કરશે. એટલે પાછું તમારું શું થઈ ગયું? એ ગેપ તમારો ઓછો થઈ ગયો, તમારો દુખાવો ઓછો થઈ ગયો, તમારે ચાલવાનું પાછું સરળ. હકીકતમાં આ છે કાંઈ નહીં. ભલે તમે ડૉક્ટરી કે એની સાયન્ટિફિક ભાષામાં ની રિપ્લેસમેન્ટ કહેતા હો, પણ અમારી ભાષામાં તો શું કહેવાય છે? તમારા હાડકામાં ચરબી ઓછી થવાના કારણે લાગેલો ઘસારો, એટલે એના વચ્ચે થયેલો ગેપ. એટલે હવે ગેપ ધીરે ધીરે શું થાય? કે ઘસારો એના પર જ લાગવાનો છે. તમે જેટલો સમય વધારે કરો એટલે શું થાય? એ ગેપ વધતો જવાનો છે. જ્યાં સુધી હવે એ હાડકું તો કંઈ વધવાનું તો છે જ નહીં. ઘસાશે ખરા, વધવાનું તો છે જ નહીં.
એટલે દિવસે દિવસે શું થાય કે તમારા પર ઢીલા પડતા હોય, પછી તો રબડવા પણ માંડે, ઘણા બધા રબડવા માંડે, કેમ કે બંને હાડકા વચ્ચે ગેપ શું થઈ ગયો છે, એ વધી ગયો છે. તો એના માટે ડૉક્ટરો શું કરશે, એની જગ્યાએ એના જેવા બીજા હાડકા બેસાડશે અથવા તેના પર એક કવર બેસાડશે. શું કરશે કે જેટલો ઘસારો થયો છે ને એટલા માપનો એક કવર બનાવીને શું કરે છે, એના પર લગાવી દે અને તમારું પાછું એની ઓટોમેટિકલી તમારું વર્ક કરવાનું. જઈને લોજિકને સમજી જાઓ ને તો તમારા ડૉક્ટરના બધા જ નિયમો તમને સમજમાં આવી જશે. મેં ક્યારેય ની રિપ્લેસમેન્ટ ઓપરેશન જોયું નથી, મને ખબર પણ નથી, પણ એના હિસાબે ખબર પડે કે કદાચ આ જ એમની મેથડ હોવી જોઈએ. એની અંદરથી બોન મેરો ખરાશ થવા માંડે એટલે હાડકાની પર ઘસારો લાગે. હાડકાની અંદર બોન મેરો તમારો મજબૂત અને ઉપરથી નીચે પડતો હાડકું નથી હોય, કેમ કે એની મજબૂતાઈ વજ્ર જેવું હોય. કેવું હોય કે તૂટે નહીં. આ વજ્ર ઋષભ નારા સંઘની અંદર આ વજ્ર જેવા હાડકા હોય. કેવા હોય? વજ્રનો પાટો હોય ને વજ્રની ખીલ્લી અંદર નાખેલી હોય, અને આવો મજબૂત હાથ હોય પરમાત્માનો. કેવો હોય? એટલે વજ્ર ઋષભ નારાજ સંઘને કહેવાય. બીજા નંબરમાં આવી જાય ઋષભ નારાજ સંઘ, એટલે પટ્ટા હોય, ખીલો ન નાખેલો. શું હોય? ખીલો. પટ્ટા તો પટ્ટા પણ બાંધે, પટ્ટા પર બાંધે, ખીલો નાખીને શું કરે ને પેક કરે. આ ટેબલ છે મારે પેક કરવું છે, ત્યારે મેં પટ્ટી મારી. પટ્ટી માર્યા પછી શું કરવું, બાજુ ખીલો નાખીને આર પાર ખીલો, આર પાર, એટલે હવે કંઈ હલવાનો ચાન્સ ના રહે. તો આ એકદમ પેક થઈ જાય. એને વજ્ર ઋષભ નારાજ કહેવાય. નારાજ સંગ્રહણ એટલે ખીલો ન હોય, પાટો ભલે હોય પણ શું ખીલો ના હોય. એના પછી નારાજ સંગ્રહણ. નારાજ સંગ્રહની અંદર જોડાણ હોય, પાટો હોય, અને પાટાની ઉપર એક જ પાટો, પેલામાં ડબલ પાટો હોય, એનામાં સિંગલ પાટો હોય. નારાજમાં શું હોય? સિંગલ, એક જ પાટો હોય, ઉપર કે નીચે એક જ પાટો હોય. અને ચોથા નંબરે તિલક છે, ખાલી ખીલો જ નાખેલો, પાટો ન હોય. એના પછી આવે ના અર્ધ નારાજ સંગ્રહણ. એમાં શું કહેવાય? અડધો પાટો હોય, ખીલો ના હોય, ને પછી તિલક સંસ્થા, એમાં ખાલી ખીલો જ નાખેલો હોય. છેલ્લું આપણું સંસ્થાન સેવા. પેલા દિલ્હીમાં તિલક સંસ્થાનમાં કેવું હોય કે બંને હાડકા એકબીજાથી જોડાયેલા હોય, ખીલો વગેરે ના હોય પણ જોડાયેલા હોય. અને આમાં કેવું હોય, આપણામાં બંને હાડકા ખાલી સામ સામે જોઈન્ટ ના હોય પણ સામ સામે મૂકેલા હોય. અમદાવાદમાં તમારે જ્યાં પણ તમે તમારું એક્સરે નીકળે, આખા શરીરનું એક્સરે કાઢો ત્યારે તમને ખબર પડે એક પણ હાડકું એક પણ હાડકા સાથે જોડાયેલું ના હોય. જોડાયેલું બધા એકબીજા ખાલી ટચ થયેલા હોય. કેવા હોય? પણ પેલામાં શું હોય છે, આગળમાં જોડાયેલા હોય. અને વજ્ર ઋષભ નારાજ બધા હાડકાની સાથે હાડકું જોડાયેલું, એના પર પટ્ટો, પાછો બીજો પટ્ટો, નીચેનો પટ્ટો, ઉપરનો પટ્ટો, એના પાસે ખુલ્લો માર્યો, એટલે હાડકું પછી હલવાનો ચાન્સ ના આવે. આ પ્રથમ સંજ્ઞાન કહેવાય. પછી બીજા નંબરનું સંજ્ઞાન કીધું વૃષભ નારાજ, ત્રીજા નંબરનું નારાજ, ચોથા નંબરનું કીધું છે તમને અર્ધ નારાજ, અર્ધો નારાજ હોય. પાંચમા નંબરનું ખીલે, ખાલી ખીલો નાખેલો હોય. છઠ્ઠા નંબરનું સેવા, જે આપણા સંજ્ઞા હોય. અત્યારે પંચમા આરામાં કોઈને પણ સંજ્ઞાન જોયું હોય, આ છેવટતું એને સેવા પણ કહેવાય. છેવટતું એટલે છેલ્લું સંજ્ઞાન. કેવું હોય? છેલ્લું. એટલે તરત એ તાકી પણ જાય. લાંબો રસ્તો કાપી પણ ના શકે, લાંબુ ચાલી પણ ના શકે. પરમાત્માનું પહેલું સંજ્ઞાન હોય. પહેલું સંજ્ઞાન એટલે કેટલું મજબૂત હોય? એ 6 મહિના સુધી પાણી વગર પણ ચલાવી શકે. કેટલા? 6 મહિના સુધી એક પણ એક સેકન્ડની ઊંઘ ન લેતો પણ એમને ચાલી શકે. એ ધારે કે 150 કિલોમીટર સાથે વિહાર પણ કરી શકે. અને કઈ અસર થાક ના લાગે. પેલા સમજણવાળાને થાક ના લાગે. આપણે તો થાક લાગવાનો છે, કારણ કે બંને ઢીલા છે હાડકા. અને થોડું ચાલીએ આ તો ઠીક છે, સાયન્સે શોધ કરી તમે ગાડી પર આપી દીધા, એ ન હોત તો શું થતા છેલ્લા સમયમાં. ચલો ઘરમાંથી તમારે ઉપર જવું છે, પહેલા બીજા ત્રીજા માળે ઉપર જવા માટે કદાચ સીડી ન ચડી શકાય તો લિફ્ટનો ઉપયોગ. નીચે ઉતરવા માટે બહુ તકલીફ પડે છે. નીચે ઉતરવામાં ક્યાં તકલીફ પડે છે? ત્યાં તો કોઈ સંઘર્ષ કરવો પડતો નથી. ત્યાં કેમ લિફ્ટનો ઉપયોગ કરવો? સીધું સંભાળ ખાલી ધરતી આવવું હોય તોય પેલું લઈને જ આવે. આપણે કેટલું છે? વધારે વધારે 500 મીટર છે, એટલે વધારે વધારે 600 ડગલા થાય. કેટલું થાય? પણ માનસિક રીતે કેવું લાગે છે? આટલું કોણ ચાલે? કોણ ચાલે આટલું? પણ નહીં ચાલો તો આ ચાલવાના નથી. જો ચાલશો ને તો 100 વર્ષ સુધી ચાલશો. નહીં ચાલો ને તો 50 વર્ષમાં 100 વર્ષ પૂરા થઈ. એટલે ચાલવું જરૂરી છે.
અહીંયા મરીન ડ્રાઈવ પર વોક કરવા જાઓ એ ચાલવાની વાત નથી કરતો. જ્યાં જવું ત્યાં ચાલીને જવું. એટલે સ્ફૂર્તિથી ચાલી શકે. હજી મેં 50 વર્ષ થયા પણ હું ચાલી શકું, મારી સાથે સ્નેહલભાઈ કે વિક્રમભાઈ નહીં ચાલે. એકાદ 2 કિલોમીટર હરીફાઈ કરી પણ લે, ના કરે એવું પણ નથી, પણ આગળ ચાલી શકે નહીં. હવે 17 કે 20 કિલોમીટર સળંગ ચાલવાનું એક જ સ્પીડે 6 કિલોમીટર પર અવર ચાલવાનું ચાલી શકે ખરા? તો બિહારમાં જઈએ ને બિહારના છોકરાઓ ના પાડે અમારી સાથે તમે નહીં આવો, કાં તો આવો તો સ્કૂટર સાથે લઈ ના ના સાહેબ અમે તો ચાલશું 2-3 કિલોમીટર ચાલે છે. હવે તો 8 સ્પીડે તો રહી છે. અમારી હાઈવે પર સ્પીડ હોય 6.5 પોણા 7 કેટલી હાઈવે પર કેટલી હોય? સિટીમાં 5-5.5 કિલોમીટર ટ્રાફિકના કારણે. અને હાઈવે પર કેટલી હોય? એટલે હાઈવે પર બિહારમાં લગભગ મેં બિહારના છોકરાઓને ચાલતા તો સાથે લઈએ જ નહીં. એક સ્કૂટર કે લઈને જાઓ, ગાડી લઈને જાઓ, જેટલું ચલાવીને ચાલે બાકી નાખી બેસી. પણ ઘણા એવા જીદ કરીને ના અમે તો સાહેબ ચાલશું. 17 કે 20 કિલોમીટર બિહાર હોય, અમારો તો ટાર્ગેટ ફિક્સ હોય 20 કિલોમીટર છે એટલે 10 જોઈએ, 200 મિનિટ જોઈએ. કેટલી 20 કિલોમીટર માટે કેટલી મિનિટ જોઈએ? 3 કલાક ને 20 મિનિટ. કેટલી જોઈએ? અમારું ટાર્ગેટ હોય આટલામાં તો અમે 8 વાગે 5 વાગે નીકળ્યા છે, 8 ને 10 ત્યાં અમારે ટચ થઈ જવાનું છે. અને 20 કિલોમીટર એક ધારો ઘરે તો ચાલવાનું છે. અમને ખબર ભાઈ તારું છેવટે સમજણ છે, તું ચાલ્યો નથી, ગાડી વગર જતો નથી ક્યાંય, જીના લઈ જતો તો ગાડી વગર જતો નથી, ત્યાં 20 કિલોમીટર ધારો નહીં ચાલીશું. ના સાહેબ અમે ચાલશું ના, અડધે આવે ને થાકી જાય શું થાય? પછી સાહેબ હવે શું કહું પછી ગાડી કાંઈ નહીં ઉભો રહે ત્યાં આગળ થોડી વાર શું કરે પછી કોઈ સ્કૂટર મળે એટલે પાછળ આપણે બેસીને અમારી સાથે પાછું ભેગો થાય. એ વસ્તુ સુધી જેટલું ચાલીએ એટલા વધારે ચાલી શકીએ. જેટલું ચાલવાનું બંધ થઈ જાય, આ શરીર કેવું છે ખબર છે? શરીરની અંદર એક વસ્તુ છે, તમે એને જેટલું વર્ક આપશો ને એટલું લાંબુ ચાલશે. તમે એને ઢીલું કરી સીધી કરી દેશો પછી ચાલો. આ મશીન જ છે, શરીર એક પ્રકારનું શું છે? વગર પાવરનું મશીન છે. આ એમાં ઇલેક્ટ્રિસિટી લગાવવાની જરૂર નથી, એમાં કોઈ કોલસા ભરવાની જરૂર નથી, એમાં કોઈ પાવર આપવાની જરૂર નથી. બસ મોટો પાવર છે તો છે, નહીં તો કઈ નથી ને. મોટો પાવર છે એ તો છે. આ વગર પાવરનું મશીન કહેવાય, કારણ કે તમે એને વર્ક આપતા નથી. શું કરતા નથી? કામ નથી આપતા. એટલે ધીરે ધીરે ખોટ કાંઈ. મારી દીક્ષા થઈ ને હું તમને કહું, ખાસ હસવાની વાત છે. આ ઉપાસનની અંદર 500 માણસ વ્યાખ્યાનમાં હોય, 1 કે 2 ખુરશી લાગે. ખુરશી લાગે આ 20 વર્ષ પહેલાની વાત, 25 વર્ષ પહેલાની. ખુરશી કેટલી હોય આખી ઉપાસનમાં? 2 કે 3 ખુરશી જો વધારે હોય જ નહીં. એકદમ જે વડીલ હોય, જે 90+ હોય, 80+ હોય, એ કોઈ બીમાર વ્યક્તિ હોય, એના માટે ખુરશીનો ઉપયોગ થતો. હવે 200 ખુરશી ખુરશી સિવાય આપણે બેસી જ નથી શકતા. કઈ નથી શરીરમાં માનસિક રોગ છે. મારી કમર દુખશે તો, મારા પગના ઢીંચણ દુખશે તો, આ મનનો રોગ છે, શરીરનો રોગ નથી. એ પાસે ગપાટા મારો હોય ને તો 2 કલાક ઉભા ઉભા ગપાટા મારે રોડ ઉપર પાછા. ત્યાં તો હાથે ન દુખે, પગે દુખે, કમરે દુખે, માથું દુખે, કાંઈ ન દુખે. નવરાત્રી આવે છે, કેવા પૂજવા જશે? ત્યાં તો કોઈ કમર દુખતી નથી, તમારા પગને ગુડાથી દુખતા નથી. ઘરે બેઠા બેઠા કામ કરવું હોય તો બધું દુખે. એ કચરો કાઢવો કે પોતું કરવું હોય ને, હવે તો પોતું પણ સ્ટેન્ડિંગ, કચરો પણ સ્ટેન્ડિંગ. અને તમારે ક્યાં બેસવાનું છે જ ને, બેસવા માટે ખાલી સોફ. શરીરને જો કામ નહીં આપીશું તો એને તમે લેસી બનાવશો તો શું થશે? ભલે છેવટતું સમજણ હોય, પણ આ કાળની અંદર છેવટતું સમજણ પણ મજબૂત છે. જાતે કરીને આપણે એને શું કરીએ છીએ? એટલે એને વર્ક આપતા. બસ અમારું કેવું કેટલું છે? તમે પોતાની જાતે જ ઘરનું 80% કામ જાતે કરવાનું, કારણ કે 20% કામ જે તમારાથી શક્ય બનતું ન હોય એ કામ જ કામવાળા કરે. 80% કામ જો હવે તો રસોડું પણ સ્ટેન્ડિંગ થઈ ગયું, બેસવાનું કે છે. વાસણ ધોવા તો પણ એમાં સ્ટેન્ડિંગ, કપડાં ધોવા એ પણ કેવું છે? મશીન એટલે સ્ટેન્ડિંગમાં જ થઈ ગયું. પણ કેવું થઈ? એટલે બેઠા બેઠા કામ કરવાની કોઈ પણ જાતની પ્રવૃત્તિ ઘરમાં હવે ખાવાનું પણ હવે તો સ્ટેન્ડિંગ થઈ ગયું.
બુફે ડિનરમાં જાઓ તો શું કરવાનું? ખાવાનું પણ તમારું ખાલી ઊંઘવાનું સ્ટેન્ડિંગમાં નથી. એટલે બધું સ્ટેન્ડિંગમાં તમારું નહીં. એટલે શું થાય પછી? શરીર તમારું આખું તમે તમારા જાતે આ તો છે શરીરની વાત અહીંયા નથી, સમજવાની વાત છે, સમજણોની વાત છે, સમજવાની વાત છે. ખરેખર કહું, જ્યાં જ્યાં પણ તમે શરીરને પુરુષાર્થ આપશો ત્યાં તમારું સ્વાસ્થ્ય રહેશે. સ્વાસ્થ્ય રહેશે, શરીર સ્વસ્થ રહેશે તો મન પણ કેવું રહેશે? કેમ કે કોઈ સ્વસ્થ શરીરવાળો હોય ને કોઈ શરીરમાં રોગ ન હોય, એકદમ ફ્રેશ આપશે, એકદમ ફ્રેશ લાગે. શું કરવું નહીં? એટલે મેન્ટલી પણ ફ્રેશ હોય, ફિઝિકલી પણ કેવું હોય કે ફ્રેશ હોય. એટલે આજથી ઘરમાં કામ કરવાનું ચાલુ કરી દે. કામવાળા હોય તો રવાના જ કરી દે. જોઈએ છે, જોઈએ જ. 20% પણ રાખવા પડે. 20% પણ રાખવા પડે. 20% એક તમારા જે તમે કામ નથી કરી શકતા એના માટે તમારે રાખવાનું. એમાં શું વાંધો છે? કરી શકાય. એમાં આ તો કોરોના આવી જશે. આપણને લાભ જ છે, આપણને મગર નુકસાન નથી. અમારા સંસારી નાનાની વાત કરીએ કે 7 દીકરીઓ કેટલી? 7 દિવસ. પણ જ્યાં સુધી એમના લગ્નથી માંડી જ્યાં સુધી જીવ્યા છેલ્લા 2-3 વર્ષ થોડું મગજ અસ્થિર થઈ ગયું, પોતાના કપડાં જાતે જ ધોતા, કોઈને ધોવા ના. 7 દીકરીઓને મોટી કરી ગઈ. મારી નાનીને પણ ધોવા ના, પોતાના કપડાં જાતે જ ધોવે. અને રોજે સવારે ને સાંજે મારી પારસનગર સોસાયટી આ છેડે લગભગ અડધો કિલોમીટર થાય, રોજના 10 રાઉન્ડ મારે. કેટલા? સવારના 10, સાંજના 10. 78 કે 80-85 વર્ષ સુધી મળતી, પણ નખમાં રોગ નથી. સ્વસ્થતાથી ગામમાં ચાલતા લેપટોપ લઈને આવે, ચાલતા છત્રી લઈને ગામ સોસાયટી ગામમાં 10-20 રાઉન્ડ મારે કે આવું પ્રમાણ. આ રીતે આવતા એકદમ સ્વસ્થ શરીર, લીમડોનું દાંતણ હોય એ મોઢામાં ચાલતા જાય સવારે એ રાઉન્ડ મારતા. શરીરમાં રોગ રહે છે ને? શેનો રોગ રહે ભાઈ? મારા બાપુજી બી 80 વર્ષે પાણીપુરા છોડી પહેલાંના ગયા. જીવન આવા હતા. કેવા હતા? કે સ્વયં હા, કોઈને પોતાનું કામ સોંપે નહીં. એ સ્વયં સમૃદ્ધાન પોતાનું કામ પોતાની જાતે જ કરવા. તો સ્વસ્થ શરીર મળ્યા વગર રહે, શરીરમાં રોગ ના. આજે કુદરતી તમને તો દેવની કૃપા છે. અને આ એક પણ વ્યક્તિને જેના શરીર પર એક બોટલ ન ચડી જાય. 52 વર્ષથી આ એકે સિંહ ચડ્યું. આ દેવ ગુરી કૃપા છે. ઇન્જેક્શન બધા લેવા પડે, હોસ્પિટલમાં ક્યારે એડમિટ થવું પડ્યું નથી. એકે સિંહ જન્મથી માંડીને આ સુધી એકે ચડી. જ્યાં સુધી અત્યાર સુધી પહોંચે અત્યાર સુધી જ્યાં કામ પોતાનું જાતે જ કરવા. બાપુજી મારી 81 વર્ષની હોય છે. કેટલી? ઠીક છે, ફ્રેક્ચરના કારણે થોડું શરીરને ઉંમર અસર થાય, પણ અત્યારે પણ પોતાનું કામ વગેરે જાતે જ કાઢે. ના જ પાડે, અમે કંઈ પણ કહીએ નહીં. ના પાડે, ના. ના જ પાડે, હું પોતે જાતે જ કરીશ. જાતે જ કરે. પછી એમનાથી ન થાય એ એ અલગ આખી વસ્તુ છે. બાકી પહેલો પ્રયાસ તો એમને જાતે કરવો જોઈએ. પહેલી પ્રાયોરિટી જાતે જ કરવાની. આ આદત પડેલી છે. આદત. અને હવે પોતાનું કામ અમને બીજું કાંઈ તો ગમે પણ નહીં. ગમે પણ. પેલો માણસ કામ કાઢે તમને ગમે પણ નહીં. એમને થોડું ચોખ્ખું કરવા જોઈએ. શું છે? અમે થોડી ચોખ્ખાઈ જોઈએ, પછી રગા વગર ના ચાલે એમ. એટલે પોતાની જાતે જ કરે. આ બધું એના કારણે કરીને ભલે એમની ફ્રેક્ચરના હિસાબે થોડી અસ્વસ્થતા હોય, પણ માનસિક અસ્વસ્થતા નથી. આ તો કારણવશ થઈ ગયું. ફ્રેક્ચરની હિસાબે. આપણું ફ્રેક્ચર થયા પછી મેન્ટલી અમને કંઈ અસર નથી. એ પણ તમને કહ્યું મેન્ટલી. અમે તો 77 કે 78 વસ્તુ મારે ફ્રેક્ચર થયું. જે બોલનો નીચેનો ભાગ, બોલ નહીં પણ બોલનો નીચેનો 7 ક્રેક આવ્યા હતા. કેટલા? અને પાછું પ્યોર કોરોનાની અંદર હોસ્પિટલમાં એડમિટ કર્યા, બધું ઓપરેશન થયું, બધું થયું, પણ માનસિક રીતે ક્યારે તૂટ્યા નથી. 6 મહિના પણ નહોતા થયા. ડૉક્ટરે બતાવ્યું કે અત્યારે પેટ કાઢી તો કાઢી શકાય એવું છે. મારા જીવનનો આશુતોષ હોસ્પિટલના ડૉક્ટર રાજીવ ચૌધરી પારસી ડૉક્ટર છે, એને કીધું આટલા મેં ઓપરેશન આ હાર્ટના કરેલા છે, એટલા હાડકાના કરેલા છે, હાડકાનો સ્પેશિયાલિસ્ટ છે. આ ઉંમરની અંદર 3 મહિનાથી 4 મહિનાની અંદર આ રિઝલ્ટ આવવું મારી લાઈફનો પહેલો કિસ્સો છે. પ્રકાશભાઈ 77 વર્ષે 7 કરેકોને સમજાઈ જાય તો બની શકે ખરા? અને 3 કે 7 અને કે આજે પ્લેટ કાઢવું તો કાઢી શકાય એવી છે, પણ હજુ શું થોડું કાચું હોય. એક વર્ષ રાહ જોઈને પછી 1 વર્ષ પછી કઢાઈ નાખશે. જીવન આ જીવનભર રાખવી પડે. એનાથી કાઢી પણ ન શકાય. ગમે ત્યારે પાછું એ તૂટી શકે કે આટલી મજબૂતાઈથી હાડકું સંધાય એ
એવું મેં તમે ડૉક્ટર ફ્રેક્ચર હતું ને આ તમે ના પાડતું હતું ફ્રેક્ચર બી કામ પાડતું છે. વસ્તુ સ્થિતિ કેવી છે કે મનથી મજબૂત હોય છે. સમજણ બળ બધાનું સરખું જ હોય પણ આપણી માનસિકતાથી આપણે જ્યારે તૂટી જતા હોઈએ ત્યારે શરીર તમારું તૂટી જાય. તો 5 સંજ્ઞાની વાત આવી એના પછી વર્ણ આવે છે. 5 પ્રકારના જ વર્ણ હોય. કેટલા હોય? દેવ પણ 5 કલરના હોય, પરમાત્માના વર્ણ પણ 5 જ હોય, જૈન શાસ્ત્રની ધજાના કલર પણ કેવા હોય? 5 જ હોય. કયા 5? સૌથી પહેલો વર્ણ હોય કૃષ્ણ વર્ણ, કાળો. બીજો નીલો એટલે ગ્રીન. ત્રીજા નંબરમાં લોહિત એટલે લાલ. ચોથા નંબર હરિત એટલે પીળો હળદર જેવો. અને છઠ્ઠા નંબરમાં શુક્લ એટલે સફેદ. આ 5 વર્ણ જ હોય. કેટલા હોય? પછી એના અંદરથી બીજા વર્ણો બને. જે પણ દેવો છે દેવો લગભગ બધા કલરના હોય. લાલ પણ દેવો લાલ ચટાક, કોઈ પેલા હળદર જેવા પણ હોય, કોઈ સફેદ પણ વ્યંતર દેવોમાં 5 કલર હોય. કેવા હોય? એટલે મનુષ્ય પણ 5 કલરના હોય. એ પરમાત્માના 5 વર્ણો છે. ચંદ્રપ્રભુ અને સૂર્યજીનાથ 2 સફેદ છે. વાસુપૂજ્ય અને પદ્મપ્રભુ સ્વામી 2 કેવા છે? લાલ છે. પાર્શ્વનાથ અને મલ્લનાથ 2 નીલા છે એટલે ગ્રીન છે. મનુષ્ય પ્રેમનાથ 2 કાળા છે. બાકી બધા સુવર્ણ અને હળદર વર્ણના પીળા એટલે સુવર્ણ વર્ણના છે બધા. એ 5 વર્ણના દેવ પણ હોય ને 5 વર્ણ આ બતાવે શરીરના બતાવવામાં આવે છે. શરીર 5 કલર હોય છે. કેટલા હોય? પછી એના અંદરથી કલરનું ઇક્વિલાઇઝેશન થાય અને શું થાય? અલગ અલગ કલર એમાં બનતા હોય છે. મર્જ થાય અલગ અલગ કલર બનતા હોય. મૂળ કેટલા વર્ણ હોય શરીરના? 5 વર્ણ હોય. 5 રસ હોય શરીરના. 6 રસ એટલે 6 રસ હોય. તીખો, કડવો, ખાટો, કષાય એટલે શું કહેવાય? કષાય વર્ણની છાલ આવે. કડવો પણ નવાઈને પૂરો જેવો હોય. એટલે પછી મધુર એટલે મીઠો રસ. 5 પ્રકારના રસ બતાવવામાં આવ્યા છે. 6 પ્રકારના તીખો, કડાય, કષાય અને લવણ. લવણ એટલે ખાર. એ 6 પ્રકારના રસો બતાવવામાં આવ્યા છે. શરીરના 6 રસો હોય. એના પછી 2 પ્રકારની શરીરમાં ગંધ હોય, સુરભી ગંધ અને દુર્ભી ગંધ. આપણી દુર્ભી ગંધ કહેવાય. પણ જે 63 સલાહના પુરુષ શરીર હોય, દેવનું શરીર હોય અથવા ઇંગ્લિશનું શરીર હોય, એમાંથી સતત સુગંધ વહેતી હોય. શું હોય? એમાં દુર્ગંધ હોય નહીં. કારણ એમને પસીનો ના. દુર્ગંધ ક્યારે આવે શરીરમાં? પસીનો થાય ત્યારે. પસીનો ન થાય શરીરમાં દુર્ગંધ. તમે ગમે તેટલા પરફ્યુમ છાપ્યા હોય, ગમે તેટલા અત્યારના બુમડા લગાવ્યા હોય, ગમે એવા સારામાં સારા ક્વોલિટીના પેડિકેર કે તમારી ભાષામાં શું કહેવાય? રામચંદ્ર મને ખબર પણ નથી કે ફેશિયલ વગેરે બધા કરાવ્યા હોય, પણ અડધો કલાક થાય એ બધું પણ શું થાય? નીકળે નહીં. એવું થઈ જાય. અંદરથી પરસેવો સવાનું ચાલુ થાય એટલે શું થાય? એનું કારણ છે મેકઅપ કરેલો છે. પરસેવો ગમે તો તમે રૂમાલ પણ ફેરવી શકો નહીં. કારણ કે તમારું ઓરિજિનલ સુખ ત્યાં પ્રગટ થઈ જાય. એટલે શું કરો તમે? ગમે તેનો પરસેવો થાય પણ એને કાઢવાનો પ્રયત્ન ના કરે. મોઢું કેવું થાય? એ બધું ને બેડો લાગવા માંડે. કારણ કે મેકઅપ તો ધીરે ધીરે ઉતરવાનું છે, તો લગાવવાનું જ છે ઉપર. એ કે ઓરિજિનલ તો છે નહીં એટલે ઉતરવા માંડે. એટલે એ તમારો મેકઅપ જ તમને દુર્ગંધ મારતો થઈ જાય. પરસેવાની સાથે ભળે એટલે પરસેવાની સાથે કોઈ પણ વસ્તુ ભળે એટલે શું થાય? એ દુર્ગંધ મારવા માંડે. એટલે આ દુર્ભિગંધ શરીર, સુરભિગંધ શરીર હોય. પછી 8 પ્રકારના સ્પર્શ હોય. કેટલા? એની જોડી હોય. સ્પર્શમાં જોડી હોય. કર્કશ સ્વર અને સ્પર્શ અને મૃદુ સ્પર્શ. કોઈના શરીર તમે હાથ લગાવો ને એકદમ સિલ્કી સ્કીન હોય. કેવી હોય? અને કોઈની બરછટ સ્કીન. કર્કશ સ્કીન હોય. તમે હાથ પકડવાની ઈચ્છા ન થાય, કોઈને હાથ પડવાની ઈચ્છા ન થાય. એટલે શું કહેવાય? એને મૃદુ સ્કીન હોય. કોઈનો ગુરુ સ્પર્શ હોય, કોઈનો લઘુ સ્પર્શ હોય. કોઈ આપણા પર હાથ મૂકે તો એકદમ હાથ હથોડા જેવો લાગે. અને કોઈનો હાથ એકદમ આપણને કોમળ લાગે. સ્નિગ્ધ સ્પર્શ અને વૃક્ષ. કોઈનું શરીર એકદમ રૂખું સૂકું હોય, કોઈનું શરીર કેવું હોય? ઓઈલી હોય. પછી શીત અને ઉષ્ણ. કોઈના શરીરમાં સહજ ગરમી હોય, કોઈના શરીરમાં સહજ ઠંડી હોય. તો શીત અને ઉષ્ણ શરીર હોય આ પ્રકારના સ્પર્શ બતાવવામાં આવ્યા. એના પછી અનુપૂર્વી. અનુપૂર્વી આ સૌથી મુખ્ય ભાગ હતો. એક ભાવથી બીજા ભાવમાં જવા માટે આ અનુપૂર્વી સૌથી મોટો ભાગ હતો. ગતિ, આયુષ્ય અને અનુપૂર્વી. આ ત્રણેય વસ્તુ જ્યાં સુધી બંધાય નહીં ત્યાં સુધી આત્મા એક ભાવમાંથી બીજા ભાવ પ્રયાણ કરી શકે. અનુપૂર્વી એટલે
આ ભવથી બીજા ભવમાં જવાનું રિઝર્વેશન. આનું ગરીબી એટલે શું? જો નરક ગતિમાં જવાનું હોય અને નરકાનું ગરીબીનો તમારો અત્યારે ઉદય ન ચાલતો હોય તો તમે આ ભવમાં મરી શકો નહીં ને નરકમાં જઈ શકો. એટલે નરકાનું ગરીબ ત્યાં આગળ આવે નરક જાતિ અનુભવી નરક ગતિ અનુભવી જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી તમે બીજા ભાવમાં જઈ શકો નહીં. એ છે કે આયુષ્યમાં આ ભાવનું આયુષ્ય બાકી હોય છેલ્લો સમય સુધી જો આયુષ્ય કર્મનો નવા ભાવનો બંધન ન કર્યો તો તમે બીજા ભાવમાં જઈ શકતા. ત્યાં રિઝર્વેશન છે ગતિ જાતિ અને આનંદ આ ત્રણેયનું રિઝર્વેશન સ્થિતિ વગેરે આની પાછી થઈ શકે. આ ત્રણેયનું પહેલાં રિઝર્વેશન થાય તો જ એક ભાવમાંથી બીજા ભાવમાં આત્મા જઈ શકે. એ ત્રણેયમાંથી એકે અધૂરી હોય એ બાકી હોય તો કોઈ કાર્યને કોઈ મારી શકતો કે આયુષ્ય પ્રભા હજી બાકી છે. તમે ગમે એટલા ટુકડા કરી નાખો તો એમાંથી જીવ નહીં કારણ કે આયુષ્ય હજુ બાકી છે. એને આગળની ઘટીને અનુભવી બાંધી નથી જશે તો ક્યાં જશે? એ તરફડતું પણ એ જીવ અહીંયા જ પડ્યું રહે. એ ઘણી વખત આપણને દેખાય એમ લાગે કે આ વ્યક્તિ હવે ગમે ત્યારે મરી શકે એમ છે પણ મરતો નથી. ત્યારે શું લાગે કે હજુ ત્યાં આયુષ્ય બાંધ્યું ન હોય કદાચ અથવા તો આયુષ્ય બંધાઈ ગયું તો અનુભૂતિનો હજુ બંધ ન થયો હોય એની જાતિનો બંધ ન થયો હોય તો ગમે તેટલું થાય ત્યાં સુધી ત્યાં કન્ફર્મેશન ત્યાંથી ના આવે. શું? હા, તમારી ભલે વેટિંગમાં ટિકિટ લીધેલી છે અને જ્યાં સુધી કન્ફર્મેશન ના આવે ત્યાં સુધી તમને ટ્રેનમાં કે પ્લેનમાં બેસવા મળે નહીં. કન્ફર્મેશન આવે પછી તમે જઈ શકો. તમારા ઘરથી પ્રયાણ ક્યારે થાય? કન્ફર્મેશન. જ્યાં સુધી કન્ફર્મેશન ના આવે ત્યાં સુધી તમને ત્યાંથી મળે નહીં. તો આ કન્ફર્મેશન છે. શું છે? અનુપરિવી એટલે અન્ય ભવની અંદર જવા માટેનું એ કન્ફર્મેશન છે. એ કન્ફર્મેશન ન પ્રાપ્ત થાય ત્યાં સુધી તમે રિઝર્વેશન કરાવેલું પણ હોય કન્ફર્મેશન ત્યાં સુધી ટ્રેન આવી કે નથી આવી શું કરો તમે? ભલે તમારું રિઝર્વેશન હોય પણ ટ્રેન નથી આવી તો શું કરો? અહીંયાની ટ્રેન આવી નથી હજી આવતા બહુ તો શું કરશે? એને રાહ જોવી પડે. એને અનુપરિવી કહેવાય. એના પછી વિહાયો ગતિ શુભ વિહાયો ગતિ અશુભ વિહાયો ગતિ. વિહાયો ગતિ એટલે ચાલવાની એની ટેકનિક ઢંગ ચાલે. કોઈ વ્યક્તિ શુભ વિહાયો ગતિવાળો હોય અને હાથી હોય એ શુભ વિહાયો ગતિ છે. કે કહેવાય અને એક કદમ પછી બીજું કદમ એના ઉપર જ પડે. અને ઊંટ હોય ને અશુભ વિહાય એ પગલું આમ પડે તો પગલું આમ પડે એ પગલું આમ પડે તો પગલું આમ પડે. ઊંટની ગતિ કેવી કહેવાય ચાલવાની? અશુભ વિહાય. રાજા મહારાજા ચાલે તો સામાન્ય વ્યક્તિ ચાલે એના તો ચાલવામાં ફરક. એ ચાલીને તમને જાજરમાન લાગે. કેવા લાગે? કારણ કે એનું શુભ વિહાય બધું નામ કરવામાં આવે છે. અને બીજા વ્યક્તિઓને કેવું હોય? અશુભ વિહાય. એ ગમે તેમાં આડતર ચાલતા. આપણી ચાલ કેવી છે? લગભગ પ્રાય અશુભ વિહાય હોતી છે. કેવું કહેવાય? આપણે ઠેકાણું તો આપણે ક્યાં ચાલુ ક્યાં પડવું એનું ઠેકાણું ન હોય. શુભ વિહાય બધી વાળો સ્ટેપ ઉપર સ્ટેપ પડે. આ એવું જબરદસ્ત કોચનું પુણ્ય તો એ શુભ વિહાય બધી મળે બાકી મળે નહીં. આ પ્રકારે થઈ આ બધી પિંડ પ્રકૃતિઓ થઈ ગઈ 65 પ્રકારની. કેટલી? 65 આ પિંડ પ્રકૃતિ. હવે પ્રત્યેક પ્રકૃતિનું વિવેચન આપણે કાલે જોશું. કાલે કે? ઘણું બધું શીખવાનું છે. કાલે તો રથયાત્રા રહેશે. પરમ દિવસે રહેશે. પછી કાલે પરમ દિવસે સોમવાર. આ મંગળવાર પાછું હું અહીંયા નથી. ઉપવાસ છે એટલે મારે ત્યાં સાહેબને વંદન કરવા જવાનું છે. ખાવા કરવા જવું છે. સાહેબને વિનંતી પણ કરવા જવું છે. એટલે ઉપવાસ છે તો ઉપવાસમાં જઈને આવતો હોય ત્યાં પછી આમિર બાબે ઝંઝટ ના રહે. તો મંગળવારે હું અહીંયા નથી. સોમવારે ને પાછું બુધવારથી આપણે વ્યાખ્યાન જે પ્રમાણે છે એ પ્રમાણે હા. આવતીકાલે આપણે સમૂહ રથયાત્રા છે અને સ્વામી વાત્સલ્ય આપનું છે. સ્વામી વાત્સલ્યના કાર્ડ બધાને મળી ગયા હશે, સૌએ લઈ લીધા હશે. અવસર ભલમાં છે અને વરઘોડો 9 વાગ્યાનો ટાઈમ લખ્યો છે. 9:30 લગભગ ચાલુ થશે એવું લાગે છે. વરસાદ નહીં હોય તો. ક્યાંથી શિપિટિંગ સર્કલ. અને બને એટલા આપણે જોડાઈ શકીએ તો સારું છે. ગઈકાલે ફોન આવેલો પાઠશાળા તમારી બધા છોકરાઓ સાહેબ અમારે ત્યાં અત્યારે બધું માંગલિક છે. આવતીકાલની જે રથયાત્રા પરમાત્માની 200 સામૂહિક રથયાત્રા છે ખાસ એમાં આપણે જોડાવાનું છે. જોવાનું શું કરવાનું છે?
છે જોવા અને જોડાવા બધા વચ્ચે લઈ ગયો શું કરવાનું છે આ જોવામાંથી જોડાવાનું છે ખાસ રીતે ત્યાં પધારવાનું રાખજો બધા હજી છોકરાઓ જાતે રથ ખેંચે છે. હા તો ખાસ એ સૌથી મહત્વની વાત છે જેને પણ પોતાની શક્તિ સામર્થ્ય હોય એ રથ વેચવામાં લાભ લેજો પરમાત્માના વિશેષ રીતે જોડાઈ અને આપણે આગળ વધશું. ઈચ્છામી ચામી કમાસનો વંદેવ જામી જાય નિશ્ચય મતે નંદામી ચામી કમાસનો વંદેવ જામી જાય નિશ્ચય મતે નંદામી ઇચકાર સોરાય સુખ તપસ્યા બાદ સુખ સંયમ જાતા નિર્વોચોજી સ્વામી સાતા સેજી બાત પર લાભ દેસોજી ઈચ્છા કરણ સંદેશા ભગવાન અપુટે મે અમૃત આયો ખામ્યો ઈચ્છમ ખામ્યો આયો જામી જે પતે બબતે પત્તે પાને હલાવે સલ્લાવે ઉચા નમા બંધ મજે પહેલા તો મારા બાપ